હા બેન, તો તમારું શું નામ છે? નંદાબેન. નંદાબેન કેવું આખું? વિક્રમભાઈ બારિયા. બારિયા. ગામ તમારું? પોયડમ દત્યા. ઓકે, તો તમે કોની જોડેથી દવા લીધેલી? લાલાભાઈ. લાલાભાઈ રોજાવ. હા, રોજા. બરાબર. તો કેટલા સમયથી લીધેલી છે? 3-4 મહિના થયા. 3-4 મહિના થઈ ગયા. અને શાના માટે લીધી? મારું વજન વધારે હતું, લોહી જાડું થતું, બીપી વધતી, ડાયાબિટીસ હતી, બધું અત્યારે રાહત છે બધા. બરાબર. અને એનાથી શ્વાસની તકલીફ ના હતી? શ્વાસની તકલીફ બધું મટી, મગજની બીમારી, માથું દુખતું, એ બધું જ આરામ થતું. પણ શરીરનો દુખાવો પણ મટી ગયો. મટી ગયો. નકર દુખાવાની પણ ગોળી લેવી પડે, 2-3 દિવસ તો બાટલો લેવો પડે, અને લુણાવાળા મહિને નિયમિત ચાલુ હોય. બિલકુલ બિલકુલ. બરાબર છે. પછી કેટલા સમયથી લીધી તમે અત્યારે? 3-4 મહિના. 3-4 મહિના થઈ ગયા. 3-4 માં એટલે 3-4 બોટલ થઈ ગઈ. અને મારું વજન ઓછું થયું. વજન બી ઓછું થયું. ટ્રાય કર્યું છે? ચેક કરાયું? કેટલું ઓછું થયું? 3-4 કિલો ઓછું થઈ ગયું. 4 કિલો ઓછું થઈ ગયું. 3-4 કિલો ઉપર હતું વજન. બરાબર. 100 કિલો ઉપર હતું. 100 કિલો ઉપર હતું. બરાબર. સરસ. વજનનું બધી વાતે રાહત થઈ ગઈ. બરાબર છે. તો આવું તમે બીજાને શું સજેશન આપો આ બાબતે? એ બીજાને મારી તો બધાને વાત કરું, પણ પોઝિશન પ્રમાણે બીજા ના લે, પણ બીજા લઈ શકીએ. બરાબર. તો લઈ શકાય એમને કહી શકાય. હા, તો મારી બેન ને એવો પ્રોબ્લેમ હતો તો એમણે એ લીધી છે. બરાબર. વીરપુર સંગીતાબેન. બરાબર. એમને ડાયાબિટીસ છે. ઓકે, એવું મારા છે. કાકાની છોકરી. બરાબર છે. બરાબર. એમણે એ લીધી. પછી આ તમારા બાજુમાં કહેતા એ મારી માસી થાય. તમારા માસી થાય? એમને કાનમાં પાક દર્દતું, એ બધું રાહત થઈ ગયું. બંધ થઈ ગયું. જોરદાર. કેવું રિઝલ્ટ કેવું લાગ્યું? પણ એને સારું લાગ્યું. હમણાં કહેતા મને ઉછીની ગોળી આપજો એમ. તમે કીધું સારું લઈ જજો, એમને નથી મંગાવી હતી. એવું છે? હા. તમે કીધું કાલે અહીંયા આવેલા હતા કે મને ખબર નથી. બરાબર. ઓકે. ઓકે, ચાલો, થેન્ક યુ. રેનોટસ નોવા. હું દવાનું નામ ખબર છે તમને? હા, રેનોટસ નોવા. નોવા. ઓકે, થેન્ક યુ.